નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના આપણા આ વિડીયોના થંબનેલમાં આપે વાંચ્યું કે ચાઇનીઝ લસણ બજાર પર અસર। તો આજે આપણે ચાઇનીઝ લસણ આપણે ત્યાં એટલે કે આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ પહેલા એટલે કે પરમ દિવસે જે વેચાવા આવ્યું હતું અને એને આપણા ગોંડલના વેપારીઓએ પકડી પાડ્યું। વેપારીઓની જે પરખ શક્તિ છે આપણા વેપારીઓની, એ અદ્ભુત પરખ શક્તિને આપણે સૌથી પહેલા ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને એને પકડી પાડી અને ગોંડલ એપીએમસીના સંચાલકોને એની માહિતી આપી। ગોંડલ એપીએમસીના સંચાલકો તરફથી એને માટે પૂરી કાળજી સાથે ક્યાંથી આવ્યું કેમ આવ્યું એ દિશામાં પોતાની રીતે કાર્યવાહી ઝડપથી જે શરૂ થઈ એ બદલ આપણે સંચાલકોને પણ અભિનંદન આપીએ છીએ। મિત્રો, આજનો દિવસ એટલે કે આજે 8 તારીખ છે, 8/9/2024। લસણ પકડાયું 6 તારીખે, પણ ગઈકાલના આખા દિવસ દરમિયાન આખા દેશમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ વિસ્તારોના મુખ્ય લસણના જે બજારો છે એ લસણના બજારોમાં આપણા ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના જે સંચાલકો છે એમની સક્રિયતા, એમની કાળજી, એમની સજાગતા, એની જે નોંધ લેવાય છે એ અદ્ભુત નોંધ લેવાઈ રહી છે। અને બધી બાજુથી જ્યારે આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડના સંચાલકો અને આપણા વેપારી ભાઈઓ સાથે સાથે આપણા ખેડૂત ભાઈઓ આ બધાને જે પ્રકારે અભિનંદનની વર્ષા થઈ રહી છે એમાં આપણે પણ અવશ્ય સામેલ થઈએ। આપણા પરખુ વેપારીઓ અને આપણા સક્રિય સંચાલકોને આપણે અભિનંદન આપીએ। હવે આપણે જે આજે વિડીયોમાં વાત કરવાની છે એ વાત કરવાની છે આ લસણને લઈને સમગ્ર દેશના જે મુખ્ય બજારો છે, રાજસ્થાનના, મધ્યપ્રદેશના આ બજારોમાં જે પ્રતિક્રિયા ઉઠી રહી છે અને એને માટેનો એક આંદોલનાત્મક કાર્યક્રમ જે શરૂ થવાનો છે એના ઉપર આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। ખેડૂત ભાઈઓ, સમાચાર આજે રવિવારના દિવસે એવા આવી રહ્યા છે કે મધ્યપ્રદેશના મુખ્ય લસણ બજારો નીમચ, મંદસૌર આ બજારો અને રાજસ્થાનના મુખ્ય લસણના બજારો, પછી એ કોટાનું બજાર હોય કે જોધપુરનું બજાર હોય, આ બજારોમાં આવતા દિવસોમાં એટલે કે મંગળવારના દિવસે 10 તારીખ, આજે 8 તારીખ છે, કાલે 9 તારીખ અને સોમવાર પરમ દિવસે 10 તારીખને મંગળવારે આ તમામ માર્કેટિંગ યાર્ડોમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે। અને આને માટેની જે ઝુંબેશ છે એ તો છેલ્લા 1 મહિનાથી આ બધા વિસ્તારોમાં ધીમા ધીમા સ્વરૂપે ચાલતી હતી। છેલ્લા કેટલાક દિવસોથી એને ગતિ પણ પકડી હતી, પણ એમાં સૌથી અગત્યનો મુદ્દો જે ઉમેરાયો એ મુદ્દો ઉમેરાયો છે આપણા ગુજરાતના ગોંડલના માર્કેટિંગ યાર્ડમાંથી પકડી લેવામાં આવેલું અને કબજે કરવામાં આવેલું ચાઇનીઝ લસણ। ચાઇનીઝ લસણ આવે છે, વેચાય છે, લોકો સુધી પહોંચી જાય છે, આ બધી ચર્ચાઓ હતી, પણ પુરાવા સાથેની માહિતી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાંથી હજી સુધી નહોતી આવી। એમાં આપણે ગુજરાતે પહેલ કરી છે, આપણા વેપારીઓની જાગૃતતાના કારણે પહેલ થઈ છે, સાથોસાથ આપણા માર્કેટિંગ યાર્ડના સંચાલકોની સક્રિયતાએ એમાં ખૂબ મોટું બળ આપ્યું છે। સાથે સાથે આ જે સમાચાર ફેલાયા છે એ સમાચાર હવે આપણા આ વિસ્તારોમાં ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, હરિયાણા હોય, જ્યાં જ્યાં લસણ પાકે છે અને લસણના યાર્ડ છે આ દરેક જગ્યાએ આંદોલનના સ્વરૂપમાં ચાઇનીઝ લસણની ઘૂસણખોરીના વિરોધમાં આંદોલન જે શરૂ કરવાનું છે એ આંદોલનને એક મજબૂત આધાર મળી ગયો છે। અને એ આધાર ઉપર જ્યારે આંદોલન શરૂ થઈ રહ્યું છે ત્યારે એમાં સૌ પ્રથમ કાર્યક્રમ છે આવતી 10 તારીખ એટલે કે મંગળવારના દિવસે મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો અત્યારે તે દિવસે 10 તારીખે લસણની હરાજી નહીં કરવાનો નિર્ણય લઈ ચૂક્યા છે। અને ધીમે ધીમે આજના દિવસ અને કાલના દિવસ દરમિયાન બાકીના ઘણા બધા માર્કેટિંગ યાર્ડો એમાં જોડાઈ જશે। આ ઝુંબેશમાં 10 તારીખે હરાજી બંધ રાખવાના
કાર્યક્રમમાં, અને તેથી એનો એક અવાજ બનશે, અવાજ સરકાર સુધી જાય અને સરકાર થોડી સક્રિય થાય તો જમીન માર્ગેથી બાંગ્લાદેશ, અરુણાચલ પ્રદેશ, નેપાળ અને અફઘાનિસ્તાનના રસ્તેથી ચાઇનીઝ અને અફઘાની લસણ જે ભારતની અંદર આવે છે, અને અત્યારના સમયમાં આપણા ખેડૂતોને આપણા લસણના ભાવ જે સારામાં સારા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં મળવાની જે શક્યતાઓ છે એ શક્યતાઓ જળવાઈ રહે અને બજારમાં પ્રતિબંધિત માલની હાજરી ન ઊભી થાય એમાં ખૂબ મોટું બળ મળશે અને આપણને આપણા પાકેલા માલના ભાવ સારી રીતે મળશે. હવે આ ઝુંબેશ જ્યારે શરૂ થવાની છે અને શરૂ થઈ રહી છે ત્યારે આપણી ગુજરાતીઓની એક નબળાઈ, ખાસ કરીને આપણા ખેતીવાડીના મુદ્દાઓ ઉપર, તો આપણે કોઈ પણ આંદોલનાત્મક કાર્યક્રમો છેલ્લા 25-30 વર્ષથી સારી રીતે સફળતાપૂર્વક તો કરી જ નથી શક્યા, પણ સામાન્ય નાના પાયે પણ આપણે કાર્યક્રમો લગભગ નથી આપી શક્યા, સિવાય કે ક્યાંય કોઈ નાનકડી સફળતા આપણને મળી હોય થોડા વિસ્તારમાં, થોડા સામાન્ય મુદ્દા ઉપર. બાકી રાષ્ટ્રીય કક્ષાએ જેમાં નિર્ણય લેવડાવવાનો હોય કે રાજ્ય કક્ષાએ નિર્ણય લેવડાવવાનો હોય એમાં આપણે ગુજરાતના ખેડૂતોએ ક્યારેય છેલ્લા 30 વર્ષ દરમિયાન આપણે એવો કોઈ કાર્યક્રમ પણ નથી આપી શક્યા. હવે આ કાર્યક્રમમાં આપણે કેટલા સક્રિય રહી શકીએ છીએ, અને હિન્દી ભાષી જે સોશિયલ મીડિયાઓ આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે અને આગામી 2 થી 3 દિવસમાં એને જે વ્યાપક રૂપમાં વેગ આપવાનો એમનો જે પ્રયાસ છે એ પ્રયાસની સાથે આપણે થોડા થોડા જોડાવાનો એક આપણા તરફથી યોગદાનના હિસાબથી પ્રયાસ કરવાનો રહેશે. આપણે જો કરી શકીએ તો સારી વાત છે, ન કરી શકીએ તો જે લાભ આ વિસ્તારના ખેડૂતો કાયમ માટે ઝુંબેશના આધાર ઉપર લઈ શકતા હોય છે એવો લાભ કદાચ આપણે નહીં લઈ શકીએ, પણ જે આંદોલન ઊભું થઈ રહ્યું છે એ આંદોલનમાં એક ખેડૂત તરીકે શક્ય એ રૂપમાં જોડાઈએ. ખાસ કરીને સોશિયલ મીડિયાના આ યુગમાં મોબાઈલ મારફત આપણે હિન્દી ભાષી જે કાંઈ પ્લેટફોર્મમાં આ મુદ્દાની ચર્ચાઓ થાય છે એમાં પણ કમસે કમ આપણે ક્યારેક નજર નાખીએ અને આપણા તરફથી એમાં નાનકડું યોગદાન આપવાનો આપણે પ્રયાસ કરીએ. મિત્રો, તો ચાઇનીઝ લસણની ઘૂસણખોરી અને એ ઘૂસણખોરી પકડી પાડવામાં દેશમાં સૌથી આગળ રહેનાર આપણે ગુજરાત અને આપણા ગુજરાતના ગોંડલ યાર્ડના આ મુદ્દાની ચર્ચાના એક આધાર ઉપર જ્યારે આપણે આ એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે આ એપિસોડ અને આ આખી ચર્ચા આપણા લસણના અત્યારના જે કાંઈ સંગ્રહિત માલ આપણી પાસે છે એના ઉપર, ભાવો ઉપર વિપરીત અસર ન પડે એટલા માટેના આ કાર્યક્રમ અને આ ચર્ચા આપણે જે આ એપિસોડમાં કરીએ છીએ એ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવો આપ સૌના તરફથી પ્રયાસ થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.